પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા. ડ્રગ્સની સાથે 8 શખ્સની ધરપકડ કરવામાં આવી. 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા. મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું 700 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.